આ દુનિયા શું હરાવે એને પોતાની કિનારે વાળા ખોટો ગોગોલા ભલે અડાડે. હેલો હા હા બોલો બોલો ડેલિગેટ બોલું. હા હા ડેલિગેટ મંગોબા ડેલિગેટ બોલું બોલો. હું રોડ કરાવવો કરાવશો તે આગળથી ગ્રાન્ટ આવે તો કરશો ને કે પડ્યો રહે બીજું તો હું કરશો કયો એવું છે એમ. એટલે પણ અમે ડેલિગેટ થઈ ગયા એટલે કોઈ અમે એક ના હોય તો અહીં રોડ કરી જઈએ એ મારે કોઈ હોભળવું નહીં. અરે પણ તમે સરપંચ કઈ જાજો હું ડેલિગેટ છું સરપંચ તો મારાથી ત્યાં નો આવે હું ધારું તો સરપંચ નું ઘર પાડી નાખું એવું છે એમ. હારું હારું તમે તાર જે કરવું એ કરી દેજો. હા રેડ હો મેણિયા હુંટના તો અહીં આયા હેડો ઓ ઘેરથી શેટા હેડો મારા ઘેર દારૂડિયો ના જોવો એટલે હેડ ઓમે હના રોમ રોમ અલ્યા હું ડેલિગેટ છું તમને ખબર છે કે ના મંગોબા ડેલિગેટ છું ઓમેડો શેટા હેડો આ મારા ઘેર ના આપવાનું દારૂડિયો અલ્યા ઓમ હેડો વોટ લેવા માટે તું કાગરી કાગી પગનો સંપર્ક આવી ગયો હતો તો જો ગવાનો જો નો નોક્સ હેડો અમાર વાયદો કરે તો એ તો લે. એ કરો કે બે આપો કે હું આપું છું અમને વાયદો કરે ये बाबूराव का स्टाइल है. તો આખી એ પેટી બેટી ના હોય હું તો પેટીનો વાયદો કર્યો હા હે આ ભરી દા રે જો અહીંયા લે હું ડેલિગેટ છું તમે હોયથી હેડો ને તમને જીસીબી લાઈન હાલ ભંડાર દઉં છું કાન ના હો બના તાર ઘર બંધાવી દઉં. અમારા વોટથી તું અલ્યા ડેલિગેટ ઉપર હાથ ઉપાડો હતા એ ડેલિકેટ નહીં ગમે તેવા તો હાથ ઉપાડીએ અલ્યા હેડ ને તું મૂર્ખા હોયથી હેડ તારા અમારા બે વોટ આયા તાને બધું થયું અલ્યા કોઈ તમારા બે વોટથી હું ડેલિગેટ થયો આ આખો ઉપરા વાળો મેલ્લો મારા હોમો તો તારે ડેલિગેટ થયો પગે પરામ મળી જા હે ઉપરાવાળા મેલામ તો ઘેર જઈને પગ દબાયા અમે બેહો ને એ પણ મી કીધું તું પગ દબાવજો તાને ઈ બાજુ હું અલ્યા ડેલિગેટ હું છું તું નતો ઉભો થા હા તું નતો હું છું ઉભો થા તમે બેટી લીયા કીધું ને એટલા મે કગવા યાર નકે ના જીએ ઓને ભોય થી ઉપર બે હાર્યો અરે મને ઉપર થી ભોય બે હાર્યો લે બોલો બીજું બોલો હું કોમ હતું કો આયા કો કેસુરા અલ્યા ડેલિગેટ શું બેસ કે ડેલિકેટ હોય તો તું તારા ઘર જો અલ્યા હમણાં મારો હાથ ઉપડી જાય કે તો તારે વળી કોઈ હમણાં એક ફોન કર્યો પોલીસ વાળા હાજર થઈ જાય ખબર હે તને એટલી ખબર હે આ ઉફરાડા મેલામાં રાતી ગોટા બને હું મળી ગયો તોય તારે તે પણ ગોટા બનાયા હતા તમે તમારે ખાવા બનાયા હતા મેં કીધું તું બનાવજો અરે તો હું કીધું તું એટલા તારવાનું તું ભૂકું લીધું એના કરતા અમે પેલા સૈન્યાન જીતાર્યો તો સારું હતું કે તમારે સૈન્યા જીતાડવાનો હતો કે તાન તને કહેતો તો રાકા સૈન્યાન જીતાડ્યો 4 પેટી આલવાનું કહેતો તો આ તમે માંગો બા બે પેટી લઈ આવજો લઈ આલો જોડજે એવાનું થોબડું જોજે અરે હું કીધું લે આપણે મેલવાનું હોય તો જીતી જાય તો વળી કોમ થાય અલ્યા કોમ કરવું વગર તા કોમ કરવું વગર તમારે બે ઘરે બેવાનો કે હું આ જીસીબી બોલાવીને પાડી દવરાવે જો આમાં ઘર તો પાણી માંગજો પણ આમ બે પેટી આલો કે હવે જતા રહીએ ફટાફટ હું કહું આ તો ઘર પાડવા ઉપર આવ્યો હો કે ઘર તો પાડતો આપે છો ઘેર એ તો ઘેર તો પાડતો હવે તમે વહીથી હેડો જટ મારો પબ્લિક આવે મારે હવે પબ્લિક નું કોમ કાઢવાનું હોય પેટીના પૈસા આલજો એક પેટીના પેટી જો તમાર કોઈ ભાર હું પેટી લાવું બાકે ના પેટી આલું તમને હવે ડેલી રે હા આ તો પોત હોય છે આપણો પરો આપણે જીતી જાય ડેલી ગઢમાં પાછા પોત હોય છે નહીં હવે 100 મહિના શેરી પાછી ચૂંટણી આવે તો સરપંચ ની અલા સરપંચ આપણો પોતે આપણે પોતે બનીએ હા અલા ડેલીગેટ ને ડિલીટ કરી દઈએ ડેલીગેટ ને કાઢવાનું કરો ડેલીગેટ ને હું કહું ના જેવો કરો
હા પ્લાન એવો કરો તો ડેલીગઢ આપણા પગે પડા ડેલીગેટ ને ભાગ્ય ના ભાગ દબા પડશે આપડા તો હવે જોવા કાલે હા અરે, હવે ચાલતું છે કાલે એક દાગ ના સરપંચ બની જવા દો મને પાછા જોવા કાલે ગોમની રોનક લાવી એમ હું. ગામમાં કોઈને કચરો વેરવા ના રાખે ને ડેલીગઢ બનાવ્યો લાઈન અત્યારે બેહાર્યો તો એ હજી તો કે છે હે તાર ઘર પર અલે તું ઘર હડો બહાર લે બહાર નીકળજે ચોજો હાલો, બહાર ને. ચોનો ડેલીગેટ કોનો આ? ચોનો બહાર નીકળ લે ડેલીગેટ આપણો મેલાનો છે લે મંગો અલા માંગો માંગો મંગો એ એટલે આ ખુરશીમાં ઊભું થવાનું ના કીધું તમને ઓય બે ડેલીગઢ આગળ ઓય લે ઓય આ ડેલીગેટ ઈંધા બે હે સરપંચ થઈ ગયો સરપંચ મોટો અલ્યા, સરપંચ સરપંચ હું સરપંચ જીતાઈ થઈ મને એક વટકી અલ્યા, તમારા એક વાટે ચૂંટણી લડાતી છે ઉભા તો લે બિન હરીફમાં સરપંચ આવ્યો હું. બેવા આ તો કરે લે ડેલીગઢ આ મારી ખુરશી છે આ લ્યો આ તમારો વાયદો મેં પૂરો કર્યો તમે ઊભા થઈને ફરીથી બેસજો ડેલીગઢ બેસું ના આ લ્યો તમારો માનદ હળગાય માં હળગાય મારો હળગાય હળગાય આ અલ્યા, ડેલીગઢ જેવું પીતું. અલ્યા, મારો હળગાય અલ્યા, હું કરી લ્યા હળગાય માં અલ્યા, અલ્યા, ગોડો થઈ ગયો લ્યા આ રે. તું હેડી ઈ ઈવર હળગાવા આવી હળગાય માં ઘેરે ડોકા ઘેરે ડોકા હું પોલીસ સ્ટેશનમાં હાલ ફોન કરું સરપંચ થઈ ગયો બિન હરીફ ચૂંટણીમાં આવ્યો ભોય હળગાવો. ઉભા રહો હું તે હાલો ખાખો હોવા હેલો હા કરણ બોલું હા હું મંગોબા બોલું હાલ જીસીબી લઈને ના અને હુતાઈનું ને મેણાઈનું હાલ ને હાલ ઘર પાડી દઈશ ઓલરાઈટ કાણિયા તું આવતો ના નકર તારા બાના પગ ભાગી નો હોય અલ્યા પણ મારો ફોન તો મેં કર્યો અને ઘર કુનો પારો વાત કરી લે તું જીસીબી અલ્યા, મારો- અરે જીસીબી રે તઈ નો હોય લ્યા. તું આવતો ના અલ્યા, ફોન તો તું તાર આયલા હું ડેલી કરી આવા દીનો બાકી આબાને આબાને ખાલે આબાને આબા ઘેર આવશે કે આવો ને આબાને જે ખાલે હા એટલે તો હું પોલીસ વાળાને ફોન કરું પોલીસ વાળા એક હાજર થઈ જાય યાર પોલીસ પારો હો આવે આ ડેલીગેટ ના બધા ટોળિયા હા, બાજુ મારું બીજા હતું. એમ જ છે બરા ભાઈ લ્યા સરપંચ નો હતો નહીં સરપંચ ને કીધેલું જ છે એ તો સરપંચ હોય બેઠા કે સરપંચ હોય હા. બેઠા હા સરપંચ તમે સરપંચ પહેલા બેઠા. તમારા ઘેર ઉભા રહો કે પછી સરપંચ માં ઉભા રહેજો આ સરપંચ હોય બેઠા કે કાણિયા આવે ને તેને ભાગી નો હવામાં આવશે હલો આ પાછું હા, સાહેબ. હા હું ડેલિગેટ મંગોબા બોલું અરે અમારા ગામમાં પેલા બે જણા રહ્યા કે આ મેને ને હુતાઈ હા આ સાહેબ ઈવન ઘર પાડવાય કે સાહેબ તે હેરાન કર્યું તે તે તારું સાહેબ. આ ગાડી લઈને હમણાં આવવાનું એ સાહેબ અલ્યા પણ મારી વાત તો કરવા એ સાહેબ અલ્યા 108 નો ફોન લાગી ગયો અરે ત્યાં તું કોઈ તુને લગાવ અરે ડેલિગેટ નો મારે લે તું તુને લગાવ તું ઉલે ઉભો થા ઓય આ અરે ઉઠકા તો એઠું બેઠું રોઈ આખો દાડો અરે ઉઠો કે મંગો બી મસ્ત લાગો અમે એકસાથી બેઠું મંગા રાન ડેલિગેટ હું મસ્ત લાગે મંગોભાઈ પડી જા આપણા ડેલીગેટ માંની પડી જા આ સરપંચ વાળી ના જ્યાં તમે ખુરશી ખેંચી લીધી ને એટલા અમે હેઠા પડ્યા એટલું જ છે તારે સરપંચ હું છું ને આ ડેલીગેટ છે તમે કોણ છો અમે બે છીએ ને તમારો વોટ અમાર નહીં જોતો તરાડો એટલે મારા તમારો વોટ ન જોતો તમે વાહ. ઉભા થો વાયથી અમાર તમારો વોટ નહીં જોતો તમાર મેલાવાળા કહેજો કે અમે વોટ ના આલે અમે સરપંચ એટલે આ તમે સીધી રીતે ઉભા થઈ જો ને કે હા, તમારે બરાબર, મારા બરાબર. હાથમાં લેવું પડશે હું કહું, આ જેમ ખુરશીના 4 પાયા છે ને એમ અમે તમારા 4 પાયા હતા તારે તું ડેલીગેટ બને એટલે આ મારા ચાર પાયાની જરૂર ન હું તો ભય હુર્યો રે ઉઠજો અહીંથી ઘેર હેડો ઘેર હેડ માંગ કરો તમારા